દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી નગરમાં ખનીજ ચોરોનો આતંક. મામલતદાર કચેરી સામે પત્રકાર પર 40થી વધુ લોકોના ટોળાનો હુમલો. ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ. દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લીંબડી નાયબ મામલતદાર BS ડિંડોરે ખનીજ માફિયાઓના મોરમ ભરેલા ડમ્પર અને ટ્રેક્ટર કબજે કર્યા તેની માહિતી લેવા જતાં લીંબડી તાલુકા પંચાયત મામલતદાર કચેરીની બિલકુલ સામે જ સ્થાનિક પત્રકાર પર હુમલો કરાતા પત્રકાર જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હુમલાનો ભોગ બનનાર પત્રકાર હિતેશભાઈ પ્રજાપતિને શરીરે ઈજાઓ થવા પામી છે, જેમાં લીંબડી ગ્રામ પંચાયતના સરપંચના પતિ વિજયભાઈ ઉર્ફે બોડાભાઈ, લીંબડી ડેપ્યુટી સરપંચ કુલદીપ પ્રકાશચંદ્ર મોરી તથા પારસ મોરી ઉર્ફે રાજુભાઈ આરેલ, પંકજ મોરી સાથે ઉપરોક્ત આગેવાનો સહિત આશરે 40 જેટલા લોકોની આખી ઢોલકી જૂથ બનાવીને પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો. હાલ સ્થાનિક પત્રકાર દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આ જીવલેણ હુમલામાં પત્રકાર હિતેશભાઈ પ્રજાપતિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ તેમને તાત્કાલિક અસરથી દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. સરકારી કચેરીની સામે જ આ પ્રકારે પત્રકાર પર જાહેરમાં થયેલ હુમલાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસનો કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક પત્રકારો દ્વારા આ મામલે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે. અહેવાલ ચંદુભાઈ મોહની.